સોટલી તું એકલી આવી ઓલી ભૂતડી ગોગડી નો આવી? ના મેં એને ફોન કર્યો ને તો એને કીધું તું જઈને બેસ ને ત્યાં મેં આવી. કામ ઢીના પેટનું બે પણ કામ જ મેકે ને આજ માંડ મોકો મળ્યો છે અહીંયા બેહવાનો તળાવ. એ કેવો ઠંડો પવન આવે છે મસ્તીનો. એટલે મેં કીધું બધીને ફોન કરી બેહી અને ગપાટા મારીએ, પણ એ કામ ઢીના પેટનું બે કામ જ નહીં મેકે. પણ જીગુ પાછો ફોન કરીને આવે ફટાફટ. પૂછડી એમ જ કરવું જોઈએ, ફોન નહીં કરું ને ત્યાં લગી ગુડા નહીં, કામ જ નહીં મેકે. હાલો હાલો ગોગડી, તો ફટાફટ આવીને જલ્દી. અહીંયા હું પૂછડી બે બેઠ્યો છે અને આ ઓલી ભૂતડીને લેતી આવજે. બે કામ ઢીયું બહુ રહ્યું ને કામ મેકો જ નહીં. અહીંયા આવો ને જલ્દી. આ કેવો મસ્તીનો ઠંડો પવન છે અને ઠંડુ ઠંડુ પાણી વહે છે અને વાતું સીતું કરવાની બહુ મજા આવે છે, પણ તમે કામ ઢીના પેટનું કામ જ ન મેકો. ફટાફટ આવો, હાલો જલ્દી. હા શું કીધું જીગુડી, આવે છે કે નહીં? હા એ હમણાં ભૂતડીને બોલાવીને આવે જ છે બે. આવો ભૂતડી મેડમ આવો, તમારું સ્વાગત છે. બહુ તમે મોંઘા હો, કેટલા ફોન કરીએ તે તો માન પધારો. વાડી દીધામાં જીગુડી, અમે કઈ તારી ઘોડે 3 જણા જ નથી, અમે 5-6 જણા છે. કેટલું કામ હોય તને ખબર છે? વાસણ સાફ કરવા, કચરા પોતા કરવા, એમાં મારી મમ્મીને પગ દુખે એટલે એનાથી તો કામ આ કચરા પોતાનું થાય જ નહીં. એ બધા મારે કરીને આવવા. તારી ઘોડે થોડું છે ફટફટ કામ કર્યું ફટફટ ભાગ્યા. તારે તાર મમ્મી એટલું કામ કરાવે. એ હા હો, બહુ કામઠા મેડમ તમે. હવે આવીને બિરાજો, તમારું સ્થાન ગ્રહણ કરો. અને તું એક જ કેમ છો? ઓલી ક્યાં ગઈ? એ વાય જતી, એ જો ખપ કરતી હાલી આવે. હાલી આવે બહુ, તું તો હાલે પાછી ઢીલી. હા આવી અહીંયા તો કેમ જાણે ઓલો વરાજો તોરણ સાંડી જતો હોય કેમ તમે તો બધી બહુ ઉતાવળ કરાવો. તમે બે કામ ઢી બહુ રહ્યું કે નહીં? તમારે કામ જ એવડા હોય ક્યારેક, તમે નવરિયું થાવ જ નહીં હસોડી. થોડીક આગી તો બે એટલે વૈસે જગ્યા થાય તો વૈસે બેસી જાવ. ઓહો તારે તો પણ વૈસે જ ગલાવવું હોય. ત્યાં કેટલી જગ્યા છે, પાછળ છે, ત્યાં નથી બેહાતું. જો બિરાજો મેડમ, બેહો, તમારે હાટું જગ્યા કરી દીધી. જીગુડી તળાવના કાંઠે બેહવાની તને બહુ મજા આવે. હડકે વડકે એમ કે હાલો તળાવના કાંઠે બેહવા જાવ, હાલો તળાવના કાંઠે બેહવા જાવ. બીજી એક જગ્યા તને નહોતી હારી. ભૂતડી અહીંયા છે ને બેહવાની બહુ મજા આવે. આમ જો ઠંડો ઠંડો પવન આવે, એ મસ્તીનું પાણી જો અહીંયા હાલતું ચાલતું હોય, ઠંડો પવન આવે અને વાતું સીતું કરવાની મજા આવે. અને મેન વાત આપણે અહીંયા વાત કરવી ને અહીંયા કોઈ આજુબાજુ સાંભળે નહીં. આપણે ગમે એવા ગપાટા મારવા હોય તો મારી. એટલે મને આ જગ્યા છે ને બહુ મજા આવે, પસંદ આવે. એટલે તારે પણ જીગુડી ગપાટા માર્યા સિવાય બીજું તો કઈ કામકાજ છે નહીં. નવરી થાય એટલે બધું ફોન કરી હાલો તળાવના કાંઠે બેહવા. તારે ગામના ગપાટા જ મારવા, બીજું તો કઈ કામ હોય નહીં. ગોગડી હું ઘર બાર લઈને બેઠી છું. મારે મમ્મી પપ્પા છે, હું કઈ આવું ઉભડ નથી. મારે કામ હોય. આ તો આખો દિવસ ઘરે કામ કર્યું હોય, મગજમારી કરી હોય, એટલે ઘડીક બહાર આવીને બેહીને તો માઇન્ડ છે ને ફ્રેશ થઈ જાય. મનમાંથી જે કઈ નાના મોટા ટેન્શન હોય ને વિયા જાય અને મગજ છે ને એકદમ ફ્રેશ થઈ જાય. એટલે હું અહીં બેહવા આવું. હા પણ ટેન્શન તો આખા ગામનું તને જ દીધું છે. તું જ એટલી ટેન્શન વાળી, બીજા કોઈને તો ટેન્શન હશે જ નહીં. ભૂતડી તારો બાયોડેટા બનાવ્યો એવી મેં વાત સાંભળી, તો હું લગ્ન કરી જ નાખવા છે. હું તો ના પાડું, પણ મારા મમ્મી પપ્પાની વાય લાગ્યા છે. પણ ભાઈને કીધું ને ઈ કે જા તું ભૂતડીનો બાયોડેટા બનાય, એટલે એ બાયોડેટા બનાવ્યો. બધાને સેન્ડ તો કર્યા છે, હવે ક્યાંથી જવાબ આવે કોને ખબર. નકર મારી તો હજી કાંઈ 2 વર્ષ હગાઈ કરવાની લગ્ન કરવાની ઈચ્છા નથી. ગોગડી હમણાં તારી ઘરે આવીને તે તાર મમ્મી કહેતા હતા કે અમારે હવે ગોગડીનું ચાલુ કરવું છે જોવાનું. તે માણ 100 મહિને વરદી સારું ઠેકાણું મળી રહે. એટલે તારી બાયોડેટા બનાવ્યો પૂછ્યું. ના રે ના, મારો બાયોડેટા હજી કાંઈ નથી બનાવ્યો, પણ મારા મમ્મી ની તો કહેતા હતા કે હવે બાયોડેટા બનાવી નાખીને. હું હજી ના પાડું છું. હું એમ કહું છું કે હજી 6 મહિના ખમીને તો સારું. એમ આટલી બધી ઉતાવળ હું ખોટી લગ્ન ની કરવી? ઓહો આટલી બધી ઉતાવળ? ભાઈ છોકરો જોવા જાય ને હારો હશે તો પરબારી આ પાડી દે, પછી તો અત્યારે એમ કે 100 મહિના ખમી જાય. જીગુડી વાયડીની કાંઈ મારે ઉતાવળ નથી લગ્ન કરવાની. આ તમારા મમ્મી પપ્પાની વાય લાગ્યા છે ને એટલે. જીગુડી તું અમારું કહેશો તો હવે તુંય 25 વર્ષની થઈ, હવે તારે શું કરવાનું છે? તારે લગ્ન નથી કરવા? ભૂતડી આપણું તો એવું છે ને, મને મારા મન ગમતું ઠેકાણું મળે ને તઈ મારે હગાઈ કરવાની છે. ત્યાં લગી મારે હગાઈ કરવાની નથી. મન ગમતું એટલે તારે હું રાજા મહારાજા રે પવણવું છે? વાયડી ની રાજા મહારાજાનું ન હોય, પણ આમ જો છોકરો રૂપાળો હોવો જોઈએ, છોકરાને સરકારી નોકરી હોવી જોઈએ, ઓછામાં ઓછો 50,000 પગાર હોવો જોઈએ, દેહમાં 10 વીઘા ઉપર જમીન હોવી જોઈએ, અને હા 4 વ્હીલ તો હોવી જ જોઈએ. જો આવું ઠેકાણું મળે ને તે દી આપણે લગ્ન કરવાના છે. મેં મારા મમ્મીને ને પપ્પાને બેયને કહી દીધું છે કે મમ્મી પપ્પા મને મારું મનગમતું ઠેકાણું મળશે ને તઈ હું હગાઈ કરે, ત્યાં લગી હું હગાઈ કે લગ્ન કરવાનું નથી. તો આમાં ઠેકાણું તું જે વાત કહેશો એ કઈ રાજા મહારાજાથી કમ નથી. એમાં બધું તો આવી ગયું, સરકારી નોકરી ને 50,000 ઉપર પગાર ને જમીન ને. હવે એમાં બાકી શું રહ્યું એ તો તું કે? ભૂતડી બાકી તો રે ને હજી ઘરનું મકાન જોઈએ. એ તો હું તને કહેતા ભૂલી ગઈ. ગમે ત્યાં સિટીમાં ઘરનું મકાન હોવું જોઈએ. એ એક બાકી હતું, એટલે એડ કરી દો. ઘરનું મકાન હોય ને અને મેં જેમ કીધું એમ બધી વસ્તુ એની પાસે હોય ને તઈ મારે હગાઈ કરવાની છે. તો જીગુડી એવું મને લાગે છે કે તારે આ ભાવમાં તો વારો નહીં આવે. તારે કુંવારું જ રહેવું જોઈએ એવું મને લાગે છે. કુંવારું હું કામે? એવા છોકરા મળે ને અને એવા છોકરા છે જ એવું મળશે ને તઈ જ હું હગાઈ કરવાની છું, લગ્ન કરવાની છું. અને મને મળશે જ. મને પૂરો મારી ઉપર વિશ્વાસ છે. હું કઈ દેખાવડી, હું કઈ નબળી છું? હું દેખાવડી છું મને એવો છોકરો ન મળે. આ તું તો દેખાવડી ઐશ્વર્યા રાય જેવી છો, એટલે એ તો મારે કેવું પડે. ઐશ્વર્યા રાય તારી પાસે ટૂંકી પડે. હું કેવું ગોગડી તારું? જીગુડી પાસે ઐશ્વર્યા રાય ટૂંકી પડે કે ન પડે? હા ઐશ્વર્યા રાય, દીપિકા પાદુકોણ, આ બધી હિરોઈનો એની પાસે ટૂંકી પડે. એવી દેખાવડી છે જીગુડી.
બસ હો તમે બે હવે દાઢવાનું બંધ કરો. માળિયાળી હાલીઓ નીકળ્યું છો. મારી જ પટ્ટી ઉતારવાનું તમને મળ્યું છે. એ જીગુડી વાંદરી, તારું કામ જ એવું છે. તું કેસો જેવું તો અમે નો પછી તારી પટ્ટી ઉતારી. હાલી તું તો કઈ સુધરી જ નહીં. ઈ જે હોય જાવ દે ભૂતડી. તારે કેવો છોકરો જોઈએ છે કે? મારે તો છોકરો આપણા પ્રમાણમાં હોય ને, દેખાવડો મીડિયમ હોય, તંતાર ઘરનું મકાન ન હોય તો હાલે, પણ કા ધંધો હોવો જોઈએ અને કા નોકરી વ્યવસ્થિત. તારી ઘરે 50,000 પગાર નહીં, 30, 35, 40,000 રૂપિયા પગાર હોય, અથવા તો ધંધો વ્યવસ્થિત હોય અને મીડિયમ છોકરો હોય ને તો હાલે. મારે તારી ઘરે કઈ રાજા મહારાજા નથી જોતવા. આ બરોબર છે. આપણા પ્રમાણમાં છોકરો મળે ને એટલે આપણે હાથ પાડી દેવાય. ખોટી ફેન ફતુરાઈ કરાય નહીં. બહુ ફેન ફતુરાઈ કરવા જાય ને ઊસું ગોતવા જાય ને ત્યાં પછી મળે દારૂડિયા અને સાંજે દારૂ પીને આવે અને રાતે આપણને મારે. આવા ઠેકાણા ગોતાય નહીં. બહુ ઊસું ગોતવામાં જ તકલીફ થાય. બોલ્યા હો સોટલા વાળા બેન બોલ્યા. સોટલી તું તો કે તારે કેવો છોકરો ગોતવો છે? મારે તો હજી છે ને વિચાર્યું જ નથી. મારા મમ્મી પપ્પાને કોઈ કહેતા જ નથી. એનું કારણ છે મારું હજી 19મું વર્ષ હાલે છે. મારે હજી 3-4 વર્ષ વ્યા જાય એટલે મેં હજી કઈ નક્કી જ નથી કર્યું કેવો મારે છોકરો ગોતવાની. અને તું છે ને મને આ હગાઈની વાતથી યાદી રાખ. મારે હજી 3-4 વર્ષ વ્યા જાય એમ છે. ભાઈ હારો છોકરો મળ્યો હોય ને તો તોય પરબારી હગાઈ કરી નાખી એમ છો. 3-4 વર્ષની દીકરી થાય છે અત્યારે 18 વર્ષ ઉપરથી વહી જાય ને એ બધી છોકરીઓને લગ્નનો મનમાં લાડવો ફૂટે ને ફૂટે. આ ઉંમર જ એવી છે. તું છે ને અમારી માટે ખોટું બોલમાં. જીગુડી હું કાઈ ખોટું નથી બોલતી. મારે હજી 3-4 વર્ષ લગ્ન કરવાના જ નથી થતા. હજી મારું 19મું વર્ષ હાલે છે અને 21 કે 22 વર્ષે જોણ ચાલુ કરી એટલે 23મું 24મું વર્ષ હોય ને તે હગાઈ બગાઈ થઈ જાય તઈ જ મારે વિચારવાનું છે. ત્યાં લગી મારે વિચારવું નથી થતું. તો એટલે સાચી વાત છે તારી છે ને. લગ્ન તો છે ને 20, 21, 22 વર્ષ પછી જ કરાય. 21 નહીં 22 વર્ષ પછી જ લગ્ન કરાય. ત્યાં લગી લગ્નની મગજમારીમાં પડાય જ નહીં. ગોગડી મેન જીગુડીએ તો કીધું કેવો છોકરો જોઈએ છે. તારે કેવો છોકરો જોઈએ છે? તું તો મોઢામાંથી ભાઈ મૂંગી સાંભળે છોકરીઓ ની. મને મારા ભાગમાં જેવો હશે ને એવો મળશે. મેં હજી કઈ વિચાર્યું નથી કે કેવો છોકરો મારે ગોતવો કેવો નહીં. સામે બાયોડેટા આવે જોઈને પછી નક્કી કરવાનું છે કે કેવો છોકરો મારે હા પાડવી કે કેવા છોકરા ના પાડવી. ભાઈ તે નક્કી કરી જ નાખ્યું છે એટલે તો તું અટકતી બોલશો. પણ તારે એમને કેવું નથી. હાસીનું બોલ ને કહી દે ને અમે તારી બેનપણીઓ છે એટલે તો આ ભેગ્યું થાય છે. જે કાંઈ મનની વાત હોય અંદરથી દિલની વાત હોય એ બેનપણીઓને વાત કરાય. બેનપણીઓ હારે શેર કરાય. ભૂતડીની એવું કાંઈ નથી. મનમાં હોય તો કઈ ન દઉં તમે પાછું વાહે પડી જાવ અણી કાઢી લ્યો હસોડી. ઓહો ગોગડી મેડમ તો ખીજાઈ ગયા. ગોગડી મેડમ ને તો મગજમાં ગુસ્સો આવી ગયો. ભૂતડી બહુ પૂછતી ને એવો નકર આગળ ગોગડી ઊભી થઈને લાફો મારી લે. હે ગોગડી લાફો મારી મને એટલો બધો તારો મગજ વિયો જો. મેં કાઈ તને કાળી ડોળે નથી કીધી. ખાલી કેવો છોકરો જોઈએ એ જ પૂછ્યું છે. મને મોઢા ઉપર થોડો ગુસ્સો તો લાગે છે. ગોગડીને મગજમાં થોડો ગુસ્સો તો આવી ગયો છે. એ ડબલ સોટલાળી મોઢું તારું બંધ રાખ ને બક કરતી હોય છે. અને તમે બે હું ખોટી મારી હણી કાઢો છો. મને ખબર છે તમારે મને ખીજવીને ગમે એ રીતે કરીને તમારે મારી મોઢે બોલાવું છે કે મારે કેવો છોકરો જોઈએ છે. તમારે બેનો જ પ્લાન છે ને. વર્ષોથી હારે છે હું તમને બેને ઓળખું છું. શીબલ્યું વાંદરિયું વર્તી ગઈ હો તું વર્તી ગઈ. એ વાત હાસી તારી. વર્ષો ત્યાં ભેગું છે એટલે કા બીજાને મનની વાત તો જાણી જ લઈ. હવે કહી દે ને મોણ ખામાને તારે કેવો છોકરો જોઈએ છે. ગોગડી તું મોણ બહુ ખાવો અને તને ખીજાઈએ રમત કરીએ તોય તું મોઢામાંથી તો ભય જ નહીં. જે હોય એ હાસીનું કહી દે ને. અમે કેમ જે હતી અમારા મનની વાત કહી દીધી. બેનપણીયું ફ્રેન્ડ સર્કલ એને જ કહેવાય. એકાબીજા મનની વાત કહી દે એટલે અંદર જે હોય ને એ હળવું થાય. તમે છે ને 3 માંથી એકેય સુધરશો જ નહીં. મારા મનમાં કાંઈ નથી. પણ તમે બહુ કહો છો ને બહુ મગજમારી કરો છો ને તો હું કહી દઉં લ્યો. હા તો કે ફટાફટ કે. અમને ખબર જ હતી તારા મનમાં હું છે ને એ. ફટાફટ કે હાલ જલ્દી. મારા મનમાં છે ને કેવો છોકરો ગોતવાનું છે કહું. એ ભાઈને મોઢામાંથી જે મનમાં હોય કે ને એટલે ખબર પડે. અમે તઈને તારી સામું જોઈ છે વાટ જ જોઈ છે. તો સાંભળો મારે છે ને ઋતિક રોશન જેવો છોકરો ગોતવો છે. હવે કાંઈ